પાર્સલ આવ્યું દીતલા ગામથી પાર્સલ આવ્યું ભાઈ મિત્રો ચાલો જોઈએ અંદર શું શું છે ખોલો 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 શું આવ્યું છે દોસ્તો દીતલા ગામથી અમારા બા બાપુજીએ મોકલાવ્યું છે અમારા માટે બા બાપુજીને એમ થાય ને કે દીકરાની વહુ અને છોકરાઓ બધા ખાય કેરી અમારા દીતલા ગામની કેરીઓ ખાખડી આ તો મોટે થઈ ગઈ છે સુગંધ પણ એટલે અમારા દીતલા ગામની કેરી વખણાય છે બાગ બગીચા બહુ છે દીતલામાં બધા અલગ અલગ છે આની અંદર રીંગણ છે અરે વાહ આની અંદર શું છે એની અંદર ઓહો હો 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 માય ફેવરેટ લડ્ડુ દોસ્તો લડ્ડુ જો થોડા કડક થઈ ગયા છે એમાં શું છે હપેતરું કોને અરે મોકલવું એમ થતું હતું તમારા બા તો 2 દિવસથી ફોન કરતા હતા મોકલાવું છું અને આ ગરમી એવી પડે છે થોડા કડક થઈ ગયા છે બાકી લાડુ જોવો કેટલા બધા છે લાડુ આમાં હું ઓહો સેવ ત્યાં એક કંદોયા સારા છે રસોયા બહુ સારી સેવ બનાવે છે આ સેવ એક નંબર ઓહો આની અંદર નકરી સેવ છે સેવ આખું વરા હાલે એટલી સેવ મોકલાવી અમારા ભાઈ અને આ શું છે આ શુકલ સરગવો કહેતા હતા એ છે ટુકડા કરીને મારા દાદાએ મોકલાવ્યા છો નાના નાના ઉકલ હરગવો અને આનો પાવડર બનાવવાની તમે જે વાત કરતા હતા ને પાવડર શેમાં કામ લાગશે આ પાવડર પાવડર શેમાં લાગશે સુગર વાળા માટે સારું સાંધાના દુખાવા એના માટે સારું એવું કહે છે એનો પાવડર બનાવશું પીસીને અને આ કેરી છે અમારા દીતલા ગામની જુઓ દોસ્તો આ ગાજર છે ગાજર મસ્ત છો મીઠા આવી ગયું ઓલા અંદર શું છે આની અંદર આમાં શું છે આમાં મરચા જેવું મને લાગે છે જોઈએ ને આમાં આ બવણીમાં ગાજરની શીર અથાણું કરીને મોકલાવું લાગે છે આ પેટ છે આની અંદર પણ રીંગણ છે લીંબુ છે લીંબુ મોકલાવ્યા છે ઉનાળામાં લીંબુ બહુ મોંઘા છે પણ અહીંયા લીંબુ જોવો દોસ્તો અમારા ગામના લીંબુ બા બાપુજીનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તમે ત્યાં મહેનત કરીને આ બધી ચીજ વસ્તુ અમારા માટે મોકલી